જય માતાજી મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આપણે આવી ગયા આપણી ગેરેજ ઉપર ને બોબીભાઈ મથી રહ્યા છે કે આપણે આવ્યા છો આપણું R1 સર્વિસ કરવા માટે. પહેલાં જો ધોરાને લઈને આપણે આવી ગયા. તો પહેલાં આપણે બીજી ગેરેજે ચેન સેટિંગ એવું બધું કર્યું હતું, કેમ કે અહીંયા અત્યારે થોડું ટ્રાફિક હતું, એના કારણે આપણી ગેરેજ આવ્યા. કેમ કે બાજુમાં ધોરાવાનું હતું, એ સર્વિસ કરવાની આમ તો મજા આવતી હતી. આ થોડું લોબેન પડી ગયું મને, કેમ કે ધોરાવાનું મારે વોશિંગ હે નહીં. આ દ્વારા પહેલાં નતું બનાવીને બોબી નહીં બનાવતો હવે. ને અત્યારે તમે જો હું આ ગેરેજ ઉપર હોત તો આરામથી હોઈ રહ્યો હોત, ભલે દિવાળી હોય ગમે એવું હોય. આપણે દિવાળીનું ટેન્શન નતા રાખતા કે આટલું ફોર્મ ખેંચું ને આ રીતનું કરવું. આપણે મોજ કરવાની, 4 થી 5 ગાડીઓ પટાવવાની, એટલું બધું આયા કરવાની. કેમ કે કમાવું છે ઘણા 50 થી 60,000 રૂપિયા. એના કરતી મોજથી કામ કરવાનું, દિવાળી આયા રાખવાની નહીં જાજી. ને આમાં જો 10, 11 વાગે બોબીભાઈ ઘેર જોઈ કે હું કાલ આટલા વાગે ઘેર ગયો હતો, આટલા વાગે ઘેર ગયો હતો. તો આવે એવું કોમ પટાઈ દેવાનું, એટલે કોમ આપણને વજે થોડું ઓછું મળે. જેમ કે આ જગ્યા પર તકલીફ એ જ પડે કે આપણે ગાડી બીજી વોશ કરાવવા જવું પડે, એ જ તકલીફ છે. એના કારણથી હું કોમ ઓછું કરતો. કોમ કરવાનું ઘણી ઈચ્છા થતી અંદરથી, પણ એક ગાડી વોશ કરાવવા જો એટલે એક ગાડીના પાછળ 1 કલાક બગડતો. એના કારણથી એ ગાડી ઓછી પટી આ જગ્યા પર. પણ બોબી તો લગભગ આવ્યો તારનો અડીએમ જ હોય છે. મને કે તું કઈ રીતે હોય વેફર ખાતો અને કઈ જગ્યાએ ઊંઘતો અને હું તો હોઈ જતો. જો આપણું હારવાના આવે. હજી આપણે એક બાઇક બાકી છે, જે આપણું ફેવરેટ ને આપણું ડ્રીમ કહેવાય. એ આપણું સાઇન છે. એને આપણે પહેલું શરૂઆતનું પહેલું બાઇક લાયેલું હોય ને તો આપણું સાઇન છે, એ ઘરે પડ્યું. એને કાલે તૈયાર કરવાનું છે, એને ચેન ચક્કર ને બધું આપણે લાઈન આપી દીધું બોબીને. તો બોબીને કાલે આવ્યો તો હું આવ્યો નહીં, કેમ કે એક રજા પાડી છે. કેમ કે અમારે શોપિંગમાં થોડું કોમ હોય એટલે અમે નહીં આવતા. પેલી મકાન બોબી પેલી સાઈડથી આવશે. ને ઓને એક તકલીફ છે કે ઓને સ્ટેન્ડ નથી આપતો. આપણે સ્ટેન્ડ છૂટું જ આવે ને પછી લગાવવું પડે છે. એ જ તકલીફ મેન પડે છે કે કોઈ બી જગ્યાએ સર્વિસ કરાવવા જઈએ ને તો તકલીફ સારી જ હોય છે. લગાવો ને આ ડ્રીમ આપણું જય બજરંગબલી. પહેલાં શરૂઆત આપણે આ ફોટાની કરી હતી. પહેલાં મેં સાઇનની અંદર આ ફોટો લગાવ્યો હતો. લગભગ અમારી કોઈ બી ટોટલી ગાડીની અંદર કે બાઇકની અંદર આ ફોટો હશે જ. જય બજરંગબલી. જોયો તો કેવો લાગે કમેન્ટ કરજો. ને બહુ ટાઈમ પહેલા લગાવ્યા, લગભગ 8 વર્ષ પહેલા મેં ફોટો લગાવ્યો હતો મારા સાઇન ઉપર. ને એમો સાઇન ઉપર મેં સ્ટર્નરનો જે વાઇન્ડર કાચ આવે એ ફિટ કરીને પછી લગાવ્યો હતો. એટલે જોરદાર ફોટો લાગે. કોઈ બી બાઇક હોય તો આવો ફોટો કરાવજો. જય બજરંગબલી. ને હું કોઈ બી સાધન લાવું તો એ ફોટો કરાવું છું. ને આપણે હવે જે S11 સ્કોર્પિયો છે એની અંદર પણ આપણે પાછળની ભાગમાં આ ફોટો કરાવવાનો છે. તો હાલ તો ગાડી એસેસરીમાં પડી, લાલપા લેવા ગયા. જેમ કે કાલે આપણે લાઇટો નખાઈ ને આજે સીટ કવર ને ટેપનું થોડું કામકાજ ચાલુ હોય. તો હજે ગાડી તમને ચેવી બનાવી તમને બતાવું હું કોમ કર્યું હોય. જેમ કે કાલ દેખાતું જ નતું કે આટલા પૈસાનું કોમ થયું હોય અંદર. પણ કોમ એ રીતનું હતું કે પૈસા બધા એમાં થઈ ગયા. તો આપણે આપણી ગેરેજ ઉપર દિવાળીના દિવસે આવી ગયા. ને આબાની બહુ ઈચ્છા હતી. જેમ કે ગેરેજે લગભગ 8 વર્ષ એટલે 8 દિવાળીઓ હોય ગાડીની જોઈ. 8 વર્ષ જગ્યા પર દિવાળીનું કામ કર્યું. એટલે યાદ તો આવે જ છે કે આ ટાઈમે ગેરેજ ઉપર હોત તો હું એ કામ કરતો હોત ને બહુ મજા આવે. જેમ કે આ સિઝન આવે ને એટલે અમને એવું લાગે કે ના અમારે 12 માસનું આ સિઝન આવી ગયું આ મહિનાની અંદર. તો જો આપણે પોનાની કીટ લગાવતા જઈએ. આપણે પોના બધા ઘેર પડ્યા છીએ, પણ ઘેરું થાય ઘેર જોર આવે કોમ કરવું. કે ઘેર આપણે ટોટલી સામાન પડ્યો હોય એવું નહીં કે આપણે ઘેર કોઈ વસ્તુ એવી નહીં. પણ ઘેર કોમ કરવા બી આવું ને એટલે ઈલ્લું પહેલાં તો લોહી પી જાય મને. પછી બધા છોકરા ભેગા થાય એટલે કોમ નહીં કરવા દેતા. એટલે આજ તો સ્પેશિયલ રજા પાડીને જ કોમ કરવા નીકળી ગયો. તો ચલો આપણે બાઇક સર્વિસ કરી ને પછી મળીએ. આપણે જઈએ આપણી ગાડી પાસે. એનું કોમ ચાલુ છે એ જગ્યા પર જઈએ. આપણે જાજુ કોમ કરવાની, ખાલી ચેન સ્પ્રે મારી ચેન સેટિંગ કરી પછી જતું રહેવાનું. સર્વિસ ઓલરેડી પછી આપણે દિવાળી પછી કરીશું, જેમ કે હાલ તો ટાઈમ ઓછો એના કારણથી. જય માતા. આપણે આજે હરિભાની ચા ને હરિભા ચા પીવા ઠેઠ અમેરિકાથી આવ્યા અને મને અજમલ બોલાવવા આવ્યો કે હરિભાની ચા પીવા આવ્યા અમેરિકાથી. જો આવ્યા જો કોણ આવ્યું અજમલ? અમેરિકાથી હરિભાની બૂમ છે અમેરિકા બુક પડે. તો ચા પીવા આવ્યા ને આપણે ચાની જે સ્ટોલ છે એ બેઠા જોઈ લો. તમને ઝૂમ કરીને પણ બતાવી દઉં. US તો હરિભાની ચા પીવી. કઈ ભાષામાં વાત કરતા હોય શું કહેતા તમને ઇંગ્લિશ આવડે?
માતા તો હાલશે ઇન્ટરવ્યુ જા માતા ભાઈ ઇન્ટરવ્યુ ના હાલે, મને ઇંગ્લિશ હોમ નહીં આવડતું ભાઈ, ઇન્ટરવ્યુ આલી કરવાનું. પણ મને નહીં આવડતું એટલું બધું યાર, આઈ ફોર્મ યાર. હા એ ગાઈડ લાગે હો ભાઈ, ચા પીવાય ગાઈડ લાગે, એ ગાઈડ છે. તો ભાઈને એક પડી કોઈ ચાનું હાલ દેજો એટલે અમેરિકા ઉજી ડેટ પોકાડી દી ને ચા પીવી બને. અજમલ તો તાજી જ રહ્યો કે એનો વિચાર કરાય. મારા શું કહેવાય, વેર આઈ ફ્રોમ. ગુડ ચા એવરી વેરી નાઇસ ચા. લલિતભાઈ મિલે આપણે કોઈ વિડીયો બનાવવા. ઇંગ્લિશમાં બોલશે ખબર પડશે કે ચા વિશે હું કહેવા માંગે. તો આપણી શોપિંગ ઉપર અમેરિકાથી પણ ચા પીવા માટે માણસો આવી જાય. માણસો કહેવાય, મોનસો. જો તમને ઇંગ્લિશ આવડે ને યાર, બ્લોગ લઈ આવો કે કટકો. મહેમાન આયા હવે જો વિદેશી મહેમાન છે ને, આપણા માટે ભગવાન કહેવાય. જેમ કે કોઈ બી વિદેશથી આવે આપણા માટે ભગવાન છે. જો પેલો શ્રવણ આવે છે કને ચમ તડકો ના લાગે. હા ચાય આ કરણજી છે ના, જેમ દુકાન ઉપર ગુલાટીઓ મારે ને એવી રીતે ગુલાટીઓ મારે. લોકેશન જોવે ને એમ ને. અમારે આવ્યા છે બાપુ મહેસાણાથી, તો રમકડા ચેક કરે છે ને એક રમકડું ભાઈ રમે જાય, 2 રમકડા છે. તાળી મારે અરે ચોથી જોઈને બેઠો પણ લાગજે. સ્ક્રૂ ફિટ નહીં ભાઈ, ફિટ કરી દો ને હાલ ચેક કરવું હોય તો બીજું કોઈ ગાડી હારી ગાંઠો ચેક કરીએ. બાબુ પેલી ગાડી રહી ને એક ઉપર જોરદાર હે, પણ આ ચેક નહીં કરવા દેતો આજે. હું રાત્રે ચેક કરવાનો હતો, એ ગાડી મને બહુ ગમી હતી. આરી ગાડી આવતારી હારી ચેક કરાય. વિપુલ બપોરે આવ્યો તો, વિપુલ મને ખાવા છોડાવવા આવ્યો, તેવું કર્યું હું આવ્યો. પણ બાપુજી એમાં ખબર ગરાક ગમે એટલું ફેદા હોય, અમે તો ગરાક થઈને જ હોય આવશું. અમારી જેલર તું તારા ફેદાય જેટલું ફેદા હોય અમે અમારી રીતે હમુક જ દેવું, તારામાં જવાબદારી આવે એની. પણ બાપુ આ તો હાથીને શું કરે, સ્ક્રૂ આવડે છે કે ચાકી આવે તોય પડ્યો. ના એ અમુક